શા કારણે વધી રહ્યા છે છૂટાછેડાના કેસ? તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોવા છતાં છૂટાછેડા થઈ રહ્યા છે. આપણા દેશમાં લગ્નને 7 જન્મોનો બંધન માનવામાં આવે છે. ઘણા કપલ્સ લગ્ન ગ્રંથિથી બંધાય તો જાય છે, પછી પાછળથી બંને વચ્ચે ઘરની સમસ્યાઓ લઈને મતભેદ ઊભા થાય છે અને ઝઘડો ઉગ્ર બને છે અને મામલો કોર્ટ સુધી પહોંચે છે. લોકો પાસે તમામ સુખ સુવિધાઓ, પૈસા, સારું ભણતર હોવા છતાં છૂટાછેડા તરફ વળી રહ્યા છે. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, છૂટાછેડા પ્રમાણ વધી રહ્યું છે. લગ્ન પહેલાં જે અપેક્ષાઓ રહેલી હોય તે લગ્ન પછી પૂરી ન થતાં વાદ વિવાદનું સર્જન થાય છે. આજનો યુવા વર્ગ વાસ્તવિકતાને બદલે સોશિયલ મીડિયાની દુનિયામાં જીવી રહ્યો છે. પહેલાંના સમયમાં છૂટાછેડા બદનામીનું કારણ બની જતું. લગ્ન તોડવાનો નિર્ણય કરવો સરળ ન હતો. હવે સમાજમાં ડિવોર્સને વધારે મહત્વ આપવામાં નથી આવતું. લોકો ડિવોર્સને પણ સામાન્ય સ્થિતિની જેમ સ્વીકારતા થયા છે, જેથી લગ્ન જીવન તૂટવાની નવી વાત નથી. આ ગુજરાતના દીકરા તરીકે બસ એટલું જ કહીશ, છૂટાછેડા એ માત્ર 2 વ્યક્તિ કે 2 પરિવાર જ નહીં, પરંતુ સમાજે પણ આનો અભ્યાસ કરવાની જરૂર છે.